હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોશું દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ. એ એટલા મોટા છે કે જો તૂટે તો અડધી પૃથ્વીમાં પાણી પહોંચી જાય. તો વિડીયો પૂરો જોજો જેથી તમને આ ડેમ વિશેની માહિતી મળી રહે. અને આ વિડીયોમાં તમે જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો જેથી તમને આવા વિડીયો નવા મળતા રહે. તો શરૂ કરીએ તો દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ. જો દુનિયાના ડેમની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં ઇટાઇપુ જે ડેમ છે તે ચાઇનાનો જિનપિંગ વનનું નામ સૌથી મોખરે આવે છે. પરંતુ આ બંને ડેમ પોતપોતાનામાં અલગ અલગ વિશેષતા ધરાવે છે. દુનિયાના ડેમોમાં સૌથી વધુ વીજળી કરનાર ડેમ જો કોઈ હોય તો બ્રાઝિલ અને પેરાગ્વાય દેશ વચ્ચે પારા નદી ઉપર બંધાયેલો ડેમ ઇટાઇપુ છે. તેમજ દુનિયાના સૌથી ઊંચાઈ ધરાવતા ડેમની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલું નામ ચાઇનામાં બનેલો ધ જિનપિંગ વન ડેમ આવે છે. આ ડેમની ઊંચાઈ 305 મીટર સાથે વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતો ડેમ છે. તો મિત્રો, તમને ખબર પડી કે જે ડેમની આપણે વાત કરી વીજળી ઉત્પન્ન કરનારમાં બ્રાઝિલ અને સૌથી ઊંચાઈ ધરાવતો જો કોઈ ડેમ હોય તો તે છે ચાઇનાનો ડેમ. પરંતુ ચાઇનાના આ ડેમનું નામ લાંબા સમય સુધી સૌથી વધુ ઊંચાઈ ધરાવતા ડેમોની યાદીમાં રહેવાનું નથી, કારણ કે તાજિકિસ્તાનમાં એનાથી વધુ ઊંચાઈ 335 મીટર ધરાવતા ડેમનું બાંધકામ શરૂ થઈ રહ્યું છે. પરંતુ આપણે આ બ્લોગમાં એટલે કે વિડીયોમાં દુનિયાના સૌથી વધુ પાણી સંગ્રહ શક્તિ ધરાવતા ડેમનું સ્થળ, તેમની ઊંચાઈ, લંબાઈ અને વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા વિશે આ વિડીયોમાં માહિતી મેળવશું. શરૂ કરીએ કે ટોપ 5 ડેમ કયા છે જે વધારે પાણી સંગ્રહ કરી શકે છે અને કરે છે. પહેલા ડેમની જો વાત કરીએ તો કરીબા ડેમ. એ ડેમનું નિર્માણ ક્યારે થયું હતું આપ તમે ચિત્રમાં જોઈ શકો છો. એ કરીબા ડેમ કેવો છે. ડેમનું નિર્માણ થયું હતું 1955માં. આ ડેમ કયા દેશમાં આવેલો છે તો એની વાત કરીએ તો નામિબિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે આ ડેમ બંધાયેલો છે. ઊંચાઈની વાત કરીએ તો 128 મીટર છે અને લંબાઈ જો એક ડેમની વાત કરીએ તો 579 મીટર છે. અને હવે મેઇન વસ્તુ એ છે કે તે કેટલો પાણીનો સંગ્રહ કરી શકે છે તો 185 બિલિયન ક્યુબિક મીટર એટલો પાણીનો સંગ્રહ તે કરે છે. કરીબા ડેમ વિશે આગળ જાણીએ તો આ ડેમ નામિબિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે આવેલી ઝામ્બેઝી નદી ઉપર ફ્રેન્ચ આર્કિટેક્ટની ડિઝાઇન અનુસાર 1955માં તેનું બાંધકામ શરૂઆત થઈ હતી. આ ડેમનું બાંધકામ પૂર્ણ થતાં 4 વર્ષ લાગ્યા હતા અને આ ડેમનું બાંધકામ વખતે ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા હતા. તેની ઊંચાઈ 128 મીટર તેમજ લંબાઈ છે 580 મીટર. અને જો કોઈ જળ શક્તિ સંગ્રહવાની જે કંઈ છે કેપેસિટી 185 બિલિયન ક્યુબિક મીટર સાથે વિશ્વનો સૌથી મોટો પાણી સંગ્રહ શક્તિ ધરાવતો ડેમ છે. આ ડેમ ઉપર વીજળી ઉત્પન્ન કરવા માટે 2 ટર્બાઇન યુનિટ છે, જેના થકી 1320 મેગા ટનનું વીજળી ઉત્પાદન દેશોની ભાગીદારી વચ્ચે કરવામાં આવે છે. મળતી માહિતી અનુસાર હાલમાં આ ડેમની મરામત અને સમારકામ ચાલી રહ્યું છે. મિત્રો, તમને કરીબા ડેમ વિશેની માહિતી સારી લાગી હોય તો પ્લીઝ એક લાઇક તો કરી દેજો આ વિડીયોને. બીજા ડેમની જો વાત કરીએ તો બરાકસક ડેમ. બરાકસક ડેમનું નિર્માણ જો કોઈ થયું છે તે 1954માં. બાજુમાં ચિત્ર તમે જોઈ શકો છો. કયા દેશમાં આ ડેમ આવેલો? રશિયાના સાઇબિરિયામાં આવેલો છે. ઊંચાઈની વાત કરીએ તો 125 મીટર છે અને લંબાઈ છે 1.5 કિલોમીટર એટલે કે 1.5. અને જળચક્ર કેટલું કરી છે તો 169 બિલિયન ક્યુબિક મીટર એટલો તે પાણીનો સંગ્રહ કરે છે. બરાકસક ડેમ વિશ્વનો સૌથી મોટો ડેમ રશિયાના સાઇબિરિયામાં આવેલો છે. આ જે બીજો છે જે વિશ્વમાં બરાકસક ડેમ છે એ જળ સંગ્રહ કરવાની શક્તિમાં બીજા નંબરે આવે છે, જેનું બાંધકામ 1954માં શરૂ થયું હતું
અને આ ડેમ બાંધવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો. 1964માં કામ પૂર્ણ થયું હતું અને ડેમ 5.4 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. ડેમની ઊંચાઈની વાત કરીએ તો 125 મીટર છે અને લંબાઈ છે 1.5 કિલોમીટર. આ ડેમ ઉપર રેલવે ટ્રેક અને હાઈવે પણ બનાવેલા છે. બરાકસક ડેમ વિશ્વનો બીજા નંબરનો જળ સંગ્રહ શક્તિ ધરાવતો ડેમ છે. આ ડેમની કેપેસિટી 169 બિલિયન ક્યુબિક મીટર છે. આ ડેમ 18 વીજળી ઉત્પન્ન કરનારા ટર્બાઇન લગાવેલા 18 વીજળી ઉત્પન્ન કરવાવાળા ટર્બાઇન જે કંઈ લાગેલા છે. 4500 મેગાવોટની વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આપણે આજે કંઈ વાત કરી બરાકસક ડેમ, જે વિશ્વનો બીજા નંબરનો ડેમ જે રશિયામાં આવેલો છે. ત્રીજો ડેમની જો વાત કરીએ તો તે છે અકોસોમ્બો ડેમ. તો આ ડેમ તમે જોઈ શકો છો ચિત્રમાં. ડેમનું નિર્માણ જો કે જોઈએ તો 1961માં થયું હતું અને કયા દેશમાં આવેલો છે? ઘાના દેશના દક્ષિણ ક્ષેત્રમાં. ઊંચાઈની વાત કરીએ તો 114 મીટર, લંબાઈની વાત કરીએ તો 660 મીટર અને જળ સંગ્રહ શક્તિ છે જે 144 બિલિયન ક્યુબિક મીટર. આ ડેમ ઘાના દેશના દક્ષિણ ક્ષેત્રમાં વિશ્વ બેંક, અમેરિકા અને બ્રિટિશ સરકારની નાણાકીય સહાયથી 1961માં બાંધકામ કરવામાં આવ્યું હતું અને આ ડેમ બાંધવામાં 4 થી 5 વર્ષનો સમય લાગ્યો હતો અને આ ડેમ વિશ્વનો ત્રીજો જળ સંગ્રહ શક્તિ કરવાવાળો ડેમ છે. એની વાત કરીએ તો તે 144 બિલિયન ક્યુબિક મીટરની જળ સંગ્રહ શક્તિ કરે છે. ઊંચાઈની વાત કરીએ તો 114 મીટર છે અને 660 મીટરની લંબાઈ ધરાવે છે. જે કંઈ આ ડેમમાંથી વીજળી ઉત્પન્ન થાય છે તે વીજળી મિત્રો 3 દેશોની ભાગીદારીમાં વપરાય છે. ચોથા ડેમની વાત કરીએ તો તે છે ડેનિયલ જોન્સન ડેમ. આ ડેમનું નિર્માણ 1959માં થયું હતું અને એ છે કેનેડાના ક્વિબેકમાં આવેલો છે. તેની ઊંચાઈની વાત કરીએ તો 214 મીટર છે અને લંબાઈ છે 1300 મીટર છે અને જળ સંગ્રહ શક્તિની વાત કરીએ તો 140 બિલિયન ક્યુબિક મીટર છે. ડેનિયલ જોન્સન ડેમ એ ચોથા નંબરનો ડેમ છે. કેનેડાના ક્વિબેકમાં આવેલી મેનિક્વાગન નદી પર આવેલો છે. આ ડેમની ઊંચાઈની વાત કરીએ તો 214 મીટર, લંબાઈ છે 1300 મીટર અને જળ સંગ્રહ શક્તિની વાત કરવામાં આવે તો 140 બિલિયન ક્યુબિક મીટર છે. આ સાથે આ કેપેસિટી એને વિશ્વનો સૌથી ચોથો નંબરનો ડેમ બનાવે છે. તેનું બાંધકામ 1959માં શરૂ કરવામાં આવેલું અને બાંધકામનો સમય તેમાં 9 વર્ષ જેટલો લાગ્યો હતો. પાંચમા નંબરની જો ડેમની વાત કરીએ તો તે છે ગુરી ડેમ. આ ડેમનું નિર્માણ 1978માં કરવામાં આવ્યું હતું અને કયા દેશમાં આવેલો છે? વેનેઝુએલા દેશમાં આ ડેમ આવેલો છે. તમે ચિત્ર જોઈ શકો છો, કેવો સુંદર અને મસ્ત ડેમ લાગે છે. તેની ઊંચાઈની વાત કરીએ તો 162 મીટર છે. લંબાઈની વાત કરીએ તો 7.5 કિલોમીટરની એ લંબાઈ ધરાવે છે. જળ સંગ્રહ શક્તિની વાત કરીએ તો 135 બિલિયન ક્યુબિક મીટર છે. આ ડેમની જો આપણે વિગત લઈએ તો આ ડેમ છે વેનેઝુએલા દેશમાં આવેલો છે. આ ડેમને સિમોન બોલિવર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે. આ ડેમની ઊંચાઈ 162 મીટર અને લંબાઈ 7.5 કિલોમીટર છે. સાથે 135 બિલિયન ક્યુબિક મીટરની જળ સંગ્રહ શક્તિ આ ડેમને 5મો વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવે છે. આ ડેમની વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા 10,200 મેગાવોટની છે, જે દેશની 70% વીજળી જરૂરિયાત પૂરી પાડે છે. મિત્રો, તો તમને આ જાણીને નવાઈ લાગશે, એક ડેમ જે 70% વીજળી જરૂરિયાત પૂરી પાડે છે. તો મિત્રો, તમને આજે કે 5 ડેમ જે મેં બતાવ્યા તેમાંથી કયો ડેમ તમને વધારે પ્રભાવિત કર્યો કે તમને જાણીને ચોંકી ગયા, તે પ્લીઝ કોમેન્ટમાં એનું ડેમનું નામ તમે શેર કરજો અને બીજા પણ વિશ્વમાં આવા જે કંઈ ડેમ આવેલા હોય તે કોમેન્ટમાં મને નામ જણાવજો, જેથી તેમના વિશે મને પણ માહિતી મળી રહે. અને અહીંયા સુધી જો તમે પહોંચ્યા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો.
તો મળીએ હવે મિત્રો બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.